દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 2 જૂન 2026, સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત માર્સલેન તથા પીતરનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન સંત પીતરના બીજા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત પીતરના બીજા પત્રમાંથી, અધ્યાય 3, કલમ 12-15 અને 17-18. ઈશ્વરના દિવસના આગમનની આતુરતાથી રાહ જુઓ અને તે જલ્દી આવે એવા પ્રયત્નો કરો. એ દિવસે આકાશ બળીને વિલીન થઈ જશે અને મહાપૂતો જ્વાળામાં ઉગડી જશે. પણ આપણે પ્રભુએ જેનું વચન આપેલું છે તે નવા આકાશ અને પૃથ્વીની પ્રતીક્ષા કરીએ છીએ, જ્યાં ધર્મની આળ વર્તે છે. એમની પ્રતીક્ષામાં પવિત્ર જીવન ગાળો. આમ વહાલા ભાઈઓ, તમે આ વસ્તુઓની પ્રતીક્ષામાં છો, એટલે પ્રભુ આવે ત્યારે તમને શાંતિમાં નિર્દોષ અને નિષ્કલંક જીવન ગાળતા જોવા પામે એ માટે પ્રયત્નશીલ રહો. આપણા પ્રભુની ખામોશીને મુક્તિની તક માનજો. આપણા પ્યારા ધર્મબંધુ પાઉલે પણ પોતાને મળેલા જ્ઞાન મુજબ તમને એવું જ લખેલું છે. માટે મારા ભાઈઓ, તમે પહેલેથી ચેતીને ખબરદાર રહેજો કે નીતિભ્રષ્ટ લોકોની ભૂલોના પ્રવાહમાં તણાઈ ન જાઓ અને તમારી સ્થિરતા ગુમાવી ન બેસો. બલકે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની કૃપાને વધુને વધુ પાત્ર બનતા જાઓ અને તેમને વિશે વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. આજે અને સદા સર્વદા તેમનો જ મહિમા થતો રહો. તથાસ્તુ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કડી 13-17. બાદશાહનું તે બાદશાહને અને ઈશ્વરનું તે ઈશ્વરને. પછી તે લોકોએ કેટલાક ફરોશીઓને અને હેરોદના મળતિયાઓને ઈસુને દલીલની જાળમાં પકડવા સારું મોકલ્યા. તેમણે આવીને ઈસુને કહ્યું, ગુરુદેવ, અમે જાણીએ છીએ કે આપ સત્યવાદી છો. આપ કોઈની શરમ રાખતા નથી, કારણ આપ મોઢું જોઈને ચાંદલો કરતા નથી, પણ સત્યને વળગી રહીને ઈશ્વરનો માર્ગ પ્રબોધો છો. રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂટ છે કે નહીં? અમે આપીએ કે ન આપીએ? ઈસુએ તેમનો દંભ સમજી જઈને કહ્યું, તમે શું કરવા મારી પરીક્ષા કરો છો? એક સિક્કો લઈ આવો અને મને જોવા દો. તે લોકો સિક્કો લઈ આવ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, આ કોની છાપ છે અને આ કોનું નામ લખેલું છે? તે લોકોએ કહ્યું, રોમન બાદશાહનું. ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો જે બાદશાહનું છે તે બાદશાહને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. આ સાંભળીને તે લોકો તો આભાજ થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.